નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં, જેની અંદર આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર પ્રકરણ 9 માપનના સ્વાધ્યાય 9.1નો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આજે આપણે 11મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, સ્વાધ્યાય 9.1નો 11મો દાખલો। તો એના અંદર આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ આપણને આપેલું છે। ચાલો, બહારની ધારનું માપ 24 સેન્ટીમીટર ગુણ્યા 28 સેન્ટીમીટર છે, બરાબર। જે બહારની ધાર છે તમને દેખાતી હશે 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે, અને અંદરની ધારનું માપ અનુક્રમે કેટલું છે 16 સેમી અને 20 સેમી। આ રહ્યું 16 સેમી ને આ રહ્યું 20 સેમી। હવે જો ફ્રેમની ચારે ટુકડાની જાડાઈ કેવી હોય, સમાન હોય, તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો। જો તો આપણને એ, બી, સી અને ડી ચાર ટુકડા દેખાય છે। આ ચારે ટુકડા તમે ધ્યાનથી દેખશો તો આ કેવો આકાર ગણાય? ચતુષ્કોણ તો છે, પણ કેવું છે? સમલંબ ચતુષ્કોણ। એનામાં બી દેખો, આ જે એ ચતુષ્કોણ છે, બરાબર, અને સી છે, એ બંને કેવા છે? એકરૂપ છે, સમાન છે। એવી રીતે આ બી છે અને ડી છે, એ કેવા છે? એકરૂપ છે। તો એનું જેટલું આપણને ક્ષેત્રફળ મળશે એટલું સીનું ક્ષેત્રફળ મળશે, અને બીનું જેટલું ક્ષેત્રફળ મળશે એટલું જ આપણને ડીનું ક્ષેત્રફળ મળશે। ઓકે, ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરીએ, તો અહીં સમલંબ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ, અથવા તો અહીં ચતુષ્કોણ એ શું થશે? ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરોબર શું થશે? ચતુષ્કોણ શું છે? સીનું ક્ષેત્રફળ। તેવી જ રીતે શું થશે ભાઈ? અહીં સેબિટીસ ચતુષ્કોણ શું છે અહીંયા? બી। તો બીનું જેટલું ક્ષેત્રફળ થશે, કે મળશે આપણને, એટલું શેનું થશે? ચતુષ્કોણ ડીનું। એટલું શેનું આવશે? ચતુષ્કોણ ડીનું ક્ષેત્રફળ। રેડી? તો આપણે એનું શોધીએ તો બીનું મળી જશે, એનું શોધીએ તો આપણને સીનું મળશે, ને બીનું શોધશું તો ડીનું પણ મળી જશે। ઓકે, ચાલો, તો સૌપ્રથમ આપણે એનું ક્ષેત્રફળ શોધીએ। ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરોબર શું થશે? ચાલો, આકાર કેવો છે? સમલંબ। તો સૂત્ર શું છે? 1/2, અને બે બાજુઓનું શું થાય? સરવાળો થાય। પરંતુ જો એની પહેલાં આપણે વાત કરીએ, બરાબર, ચતુષ્કોણ એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, તો આપણને બાજુનો માપ તો આપેલા છે ને, બરાબર। બાજુનો માપ શું આપ્યા છે? ચાલો, બાજુ બરોબર કેટલી આપણને આપી છે? આ એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, તો સમાંતર બાજુ એક કેટલાની છે? 24 સેન્ટીમીટરની છે એક, અને બીજી બાજુ કેટલાની છે? બીજી બાજુ કેટલાની આપણને આપી છે? આ જુઓ, આ બીજી બાજુ કેટલાની આપી છે? 16ની। આ 24ની, અને ઉપરની સમાંતર બાજુ કેટલાની છે? 16 સેન્ટીમીટરની, બરાબર। અને ઊંચાઈ અથવા તો વેધ, આપણે જે બી કહીએ ઊંચાઈ, બરાબર, અથવા તો લંબ અંતર, એ કેટલું થશે? તો જુઓ, આ ઊંચાઈ થશે, આ આટલી થાય ઊંચાઈ, આ બરાબર, આ ભાગ ઊંચાઈ દર્શાવે છે। આ આપણું શું છે? ચતુષ્કોણ છે। આ બે બાજુ સમાંતર છે, એમના વચ્ચે અહીંયા લંબ હશે, આ અહીંયા લંબ દોરેલો હશે, બરાબર। એ કેટલો થશે? તો જો આ આખું માપ કેટલું છે? 28નું છે। 28માંથી આટલું માપ આપણે બાદ કરી દઈએ તો 28માંથી 20 જાય, બરાબર। તો 28માંથી 20 જશે તો કેટલા રહેશે? તો હા, 28માંથી 20 આપણે બાદ કરીશું અને ભાગ્યા 2 કરીશું। કેમ ભાગ્યા 2? કારણ કે આ આપણને આનું અને આનો માપનો સરવાળો મળશે, તો ભાગ્યા 2 કરશું એટલે આપણને આ માપ ઊંચાઈ મળી જશે। તો આપણે શું કરીશું એના માટે? ઊંચાઈ માટે શું કરીશું? તો ઊંચાઈ માટે 28 - 20/2, તો માટે આપણને ઊંચાઈ કેટલી મળશે? ઊંચાઈ માટે ઊંચાઈ આપણને મળશે, ચાલો, ઊંચાઈ આપણને કેટલી મળશે? 28માંથી 20 જાય તો 8 રહે, ને 8/2 એટલે 4 સેન્ટીમીટર। કેટલી ઊંચાઈ મળશે આપણને?
4 સેન્ટીમીटરની ઊંચાઈ મળશે। તો હવે આપણે શું શોધીએ? ક્ષેત્રફળ, હે ને? તો ક્ષેત્રફળ બરોબર શું થશે ભાઈ? 1/2, બે બાજુનો સરવાળો, કઈ બે બાજુ? સમાંતર બાજુ 24 અને 16 છે, તો 24 + 16 બરાબર, અને ગુણ્યા ઊંચાઈ આપણને કેટલી મળી? 4। ચાલો અહીં શું થશે? 2 × 2 = 4, તો આપણને અહીંયા શું મળશે? 24 + 16 બરાબર। તો 24 + 16 કેટલા થશે ભાઈ? ચાલો 6 × 4 = 10 નો અહીંયા શું આવે ભાઈ? 0 વધી પડી 1, 1 ને 2 ને 2 4, 24 + 16 કેટલા થાય ભાઈ? 40 થાય। 40 × 2, તો 40 × 2 કેટલા થાય? 80 થશે। કેટલા થશે? 80। તો 80 સેન્ટીમીટરનો વર્ગ આ શેનું થશે ભાઈ? ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરાબર। તો માટે ચતુષ્કોણ બીનું કેટલું થશે ભાઈ? ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ બી કેટલું થશે? ક્ષેત્રફળ બરોબર 80 સેન્ટીમીટરનો વર્ગ બરાબર। ચતુષ્કોણ આપણને બીનું નહીં ચતુષ્કોણ સીનું શું આવશે? ચતુષ્કોણ સીનું, કારણ કે આ જેટલું થશે ચતુષ્કોણ એનું એટલું જ કેટલું થાય? ચતુષ્કોણ સીનું ક્ષેત્રફળ થશે, એટલા માટે આપણને આ મળી જાય છે। ચાલો ત્યારબાદ શું છે? ચતુષ્કોણ બી। હવે ચતુષ્કોણ બીનું જેટલું ક્ષેત્રફળ મળશે એટલું જ ક્ષેત્રફળ ચતુષ્કોણ ડીનું મળશે। રેડી? ચાલો તો વિડીયો પોઝ કરીને તમે આ લખી લો, ત્યારબાદ આપણે ચતુષ્કોણ બીનું અને ડીનું ક્ષેત્રફળ શોધીએ। તો ચાલો હવે આપણા ચતુષ્કોણ બી, તો દેખો એક આ બાજુ અને આ બાજુ એકબીજાને કેવી છે? સમાંતર છે બરાબર। તો હવે શેના માટે? તો ચતુષ્કોણ બી માટે બરાબર। ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ એના માટે આપણે વાત કરીએ તો બાજુ આપણને કેટલાની આપી છે? બાજુ એક કેટલાની છે? 28 સેન્ટીમીટરની છે, અને બીજી બાજુ આપણને કેટલાની આપી છે? જોવો જોઈએ, આ 28 ને બીજી સમાંતર બાજુ કેટલાની છે? 20 સેન્ટીમીટરની, અને ઊંચાઈ એ જ કેટલી થશે? અહીંયા ઊંચાઈ બરોબર શું થશે? તો જુઓ આખું માપ કેટલાનું છે? 24 માંથી 16 જાય બરાબર, 24 - 16 બરાબર, કારણ કે આ આખું કેટલાનું છે? આ 24નું છે, એનામાંથી 16 જાય અને ભાગ્યા 2 કરીશું બરાબર। તો ભાગ્યા 2 કરીશું એટલે આપણને ઊંચાઈ કેટલાની મળી જશે? 4ની મળી જાય। ઊંચાઈ કેટલાની મળી જાય? 4 સેન્ટીમીટરને આપણને શું મળી જશે? ઊંચાઈ મળી જશે। ઓકે, ચાલો તો હવે શું કરીશું આપણે? ક્ષેત્રફળ બરોબર સૂત્ર મૂકીશું। ક્ષેત્રફળ બરોબર શું થાય? 1/2, બે બાજુનો સરવાળો, સમાંતર બાજુ કઈ આપણને આપી છે? 28 અને 20, કઈ આપી છે? 28 + 20, અને ઊંચાઈ કેટલી મળી? 4 સેન્ટીમીટરની। અહીં શું થશે? 2 × 2 = 4 થઈ જાય, તો માટે અહીં 28 અને + 20 આપણે કરવાના છે બરાબર। ઓકે, તો ચાલો 28 ને 20 કેટલા થાય? 48 થઈ જશે। 28 ને 20 કેટલા થાય? 48 થાય બરાબર। બે સમાંતર બાજુઓ છે ને, આ એક 28ની છે, અહીંયા આપણે કઈ લીધી? 24 અને 16, તો અહીંયા કઈ આવશે? આ 28 અને 20 બરાબર। તો 2 × 2 = 4 ને પહેલાં એટલે 48 થઈ ગયા। 48 × 2, તો આ કેટલું થઈ જશે? 96। કેટલું થાય? 96 સેન્ટીમીટરનો વર્ગ। આ કોનું મળ્યું આપણને? ક્ષેત્રફળ ચતુષ્કોણ બીનું। તો માટે ચતુષ્કોણ ડીનું કેટલું થાય? માટે ચતુષ્કોણ ડીનું ક્ષેત્રફળ બરોબર કેટલું થાય? 96 સેન્ટીમીટરનો વર્ગ। કારણ શું છે? કારણ કે ચતુષ્કોણ બીનું જેટલું હોય એટલું ડીનું હોય, જેટલું એનું હોય એટલું સીનું હોય। ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।